આપણે અત્યારે ભણી રહ્યા છીએ ધોરણ 7 માં વિષય હિન્દીમાં એકમ નંબર 4 દેશ કે નામ સંદેશ। વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા કે અબ્દુલ કલામ પોતાના એક ઈમેલમાં દેશ કે નામ સંદેશ એટલે કે દેશ માટે, દેશવાસીઓ માટે એક પત્ર લખે છે। પહેલા તો ઈમેલ કરી અને પૂછે છે કે શું આપની પાસે આપના દેશ માટે 10 મિનિટનો સમય છે? જો हाँ तो તમે આ વાંચો। ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પોતાની ભાષામાં દેશવાસીઓની સમસ્યાઓ મૂકે છે અને કહે છે કે દરેક દેશવાસીના મનમાં આ વસ્તુ પડેલી છે, આ પ્રશ્ન તેમના મનમાં રહેલો છે કે આપણી સરકાર કામ નથી કરતી, આપણા કાયદાઓ જૂના થઈ ગયા છે, નગરપાલિકા સમયસર કચરો ઉઠાવતી નથી, ફોન નકામા થઈ ગયા છે, રેલવે મજાક બની ગઈ છે અને આપણી એરલાઇન વિશ્વમાં સૌથી ખરાબ એરલાઇન્સ છે। તો આવા બધા પ્રશ્નો તે પોતે રજૂ કરે છે અને ત્યાર પછી અબ્દુલ કલામ વિદેશના દાખલાઓ આપી, વિદેશના નામ આપી અને ત્યાંના કાયદાઓ બતાવી અને કહે છે કે શું તમે સિંગાપુર ગયા પછી સિગરેટના ટુકડાઓ ફેંકો છો? તમે વોશિંગ્ટન ગયા પછી તમારી ધારેલી સ્પીડથી બાઇક, ગાડી, કાર ચલાવી શકો છો? દુબઈમાં રમજાન દરમિયાન તમે જાહેરમાં કંઈ ખાઈ શકો છો? નથી કરી શકતા। અહીંયાથી ત્યાં ગયા પછી આપણે તેના કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવું પડે છે। તો આ બધું કરીને આપણે પ્રશંસનીય માણસ, પ્રશંસનીય વ્યક્તિ બનીએ છીએ અને કરીએ છીએ। पर जो विदेश में गया पछी आपणे तेना कायदाओने अनुसरी शकता होईए तो पछी अहीं आपणा कायदाओने केम ना अनुसरीए अने एक प्रशंसनीय माणस केम ना बनीए। डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगरपालिका आयुक्त तिनाई करके हवाले से कहा, अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहां तहां गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मानते हैं। અહીં તે કહે છે કે અમીર માણસો છે પોતાના કૂતરાઓને લઈ અને ફરવા નીકળે છે, ત્યાર પછી રસ્તા પર જ્યાં ત્યાં ગંદકી ફેલાવે છે, પછી આ ગંદકી માટે તે જ લોકો પ્રશાસનને દોષ આપે છે कि आपणुं जे काम व्यवस्थित थतुं नथी, रस्ताओ चोखा थता नथी। तो आवुं शा माटे? क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा? અહીં એપીજે અબ્દુલ કલામ વ્યંગ કરે છે અને કહે છે કે શું તે અમીર લોકો છે તે એવું ઈચ્છે છે કે પોતે જ્યારે પોતાના કૂતરાને લઈ અને બહાર નીકળે તો એક અધિકારી ઝાડુ લઈ અને તેની પાછળ પાછળ જાય, જ્યારે તેના કૂતરાને હાજત જવું હોય ત્યારે તે અધિકારી છે તે કટોરો લઈ અને તેની પાસે ઊભો રહે? શું આ દેશમાં રહેલા અમીરો આવું વિચારે છે? राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। त्यार पछी राष्ट्रपति कहे छे कि अमेरिका अने जापान में एवो नियम छे कि जे माणस पोताना कूतरा लईने निकळे, पोताना कूतराने लई अने फरवा निकळे तेने तेनी गंदगी जाते साफ करवी पड़े। फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वही उलट आते हैं। ત્યાર પછી એપીજે અબ્દુલ કલામ કહે છે કે આપણે જ્યારે વોટ આપવા જઈએ છીએ સરકાર બનાવવા માટે ત્યારે જ આપણી બધી જવાબદારીઓ પણ તેને આપી દઈએ છીએ। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे। एक बार आपने वोट आपी दीधा पछी, सरकार बनावी दीधा पछी एवं विचारीए छीए कि આપણે આરામથી જોઈશું કે હવે આપણા બધા નખરા
આપણી સરકાર, આપણા कायदाओं, अपना जो प्रशासकों है ते उठावशे। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। આપણે એવું વિચારીએ છીએ કે હવે બધું કામ સરકાર કરશે, આપણે નીચે પડેલો કાગળનો કટકો પણ ઉઠાવી અને કૂડેદાન એટલે કે ડસ્ટબિનમાં નથી નાખતા। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। रेलवे આપણને સારા એવા વોશરૂમ્સ આપશે, परंतु આપણે એને ચોખ્ખાઈ નહીં રાખીએ, ચોખ્ખા नहीं રાખીએ। डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। डॉक्टर कलाम कहे छे कि અત્યારમાં ચાલી રહેલી જ્વલંત સમસ્યા એટલે કે અત્યારે જીવિત સમસ્યાઓ જે છે, વર્તમાનમાં જે સમસ્યાઓ છે તેના તરફ પણ આપણું આવું જ વલણ રહેલું છે। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं। ड्राइंग रूम में बैठा बैठा अपने दहेजना विरोध में बात करिए छीए, गळું ફાડીએ છીએ, परंतु अपना घर में શું થાય છે तो कि घर में आना ज विरोध में બધું काम થાય છે और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है। અને આપણી પાસે બહાના કેવા હોય છે કે પૂરી વ્યવસ્થા જ ખરાબ છે। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा। जो આપણે આપણા દીકરાના લગ્નમાં દહેજ ન લઈએ તો એનાથી શું ફરક પડી જાય, પછી તો દહેજ લીધા પછી કંઈ વાત કરવાનો કોઈ મતલબ રહેતો નથી। તો અબ્દુલ કલામ કહે છે કે અત્યારનો સમય એવો છે, ડ્રોઈંગ રૂમમાં બેસી અને વાતો કરે છે, પરંતુ ઘરમાં શું થાય છે તો કે ઘરમાં તેનાથી વિરોધમાં પ્રવૃત્તિ થાય છે। राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन। राष्ट्रपति एवो प्रश्न करे छे कि आ व्यवस्था ने आ जे विचारसरणी छे तेने बदलावशे कोण। यह व्यवस्था है किसकी। आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। હવે એપીજે અબ્દુલ કલામ એવો પ્રશ્ન પૂછે છે બધા જ દેશવાસીઓને કે આપણી આ વ્યવસ્થાને, આપણી આ વિચારસરણીને બદલાવશે કોણ અને આ વ્યવસ્થા કોની છે, કોના માટે છે આ વ્યવસ્થા। તો તમારો એક જ જવાબ હશે કે આ વ્યવસ્થાને બદલાવવા માટે પ્રવૃત્ત થશે કોણ તો કે આપણા પડોશી, આપણા શહેરવાસી, આપણા પ્રશાસકો, આપણા રાજ્યો, બાજુના શહેરો। तो आवो ते जवाब आपे छे। लेकिन मैं और आप कतई नहीं, परंतु हूँ अने तमे जरा पण नहीं। आ व्यवस्थाने साचववा माटे, व्यवस्थाने बदलाववा माटे, विचारसरणीमां सुधारो लाववा माटेनी शरूआत कोण करशे तो माणस पासे एक ज जवाब होय छे के मारो पाडोशी छे ए सुधरशे, बाजुना शहेरवाळा छे ए सुधरशे, बाजुना राज्यवाळा सुधरशे, आपणा शासको सुधरशे, प्रशासनवाळा सुधरशे, पण हूँ अने तमे क्यारेय नहीं। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं। જ્યારે કંઈક દેશ માટે સારું કરવાનો વારો આવે છે, સારું કરવાનો સમય આવે છે, ત્યારે આપણે આપણા ઘરનાઓને રોકી લઈએ છીએ, સુરક્ષિત કરી લઈએ છીએ, કંઈ કરવા માટે આગળ વધવા દેતા નથી। दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं होता तो आप देश छोड़कर चल देंगे। बीजा देशोनी सामे जोई अने माणस विचारे छे के कोई मिस्टर क्लीन आवशे अने आपणो देश छे ते चोखो करशे अने जो आवुं नहीं थाय तो आपणे आपणो देश छोड़ी अने बीजा देश में चाल्या जईशुं। उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे।
આપણે આપણા ભયથી આપણા ડરથી ભાગી અને અમેરિકા જશું। उनके गौरव का गुणगान करेंगे, त्यानी व्यवस्था અને ત્યાંના કાયદાઓનું ગુણગાન કરીશું। व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप लंदन भाग जाएंगे। पहला આપણે શું કરશું, આપણો દેશ છોડી અને અમેરિકા જવાના। ત્યાં જઈ તેના કાયદાઓ ત્યાંની વ્યવસ્થાના વખાણ કરીશું, પ્રશંસા કરીશું અને જ્યારે ખ્યાલ આવશે કે અહીંયા તો આપણે અસુરક્ષિત છીએ તો અમેરિકા છોડી લંડન જવાના। इंग्लैंड में बेरोजगारी होगी, व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाओगे। તે કહે છે કે આપણે શું કરશું, સૌથી પહેલા આપણો દેશ છોડી અને અમેરિકા જઈશું। ત્યાંના કાયદાઓ ત્યાંના વ્યવસ્થાના વખાણ કરીશું, તેની પ્રશંસા કરીશું અને જ્યારે આપણને ખ્યાલ આવશે કે આપણે અહીં અસુરક્ષિત છીએ ત્યારે તે દેશ છોડી અને इंग्लैंड भागी जाशुं। इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे। જ્યારે ઇંગ્લેન્ડમાં પણ તકલીફ પડશે, ઇંગ્લેન્ડમાં પણ બેરોજગારી આવશે ત્યારે શું કરવાના, તો કે ખાડી જવાના। और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए। અમેરિકાથી ઇંગ્લેન્ડ જવાના, ઇંગ્લેન્ડથી ખાડી જવાના અને જ્યારે ખબર પડી કે ખાડીમાં યુદ્ધ શરૂ થયું છે ત્યારે શું કરવાના, તો કે ભારત સરકારને મેસેજ કરશે, સમાચાર મોકલાવશે કે અમે અહીં ફસાયેલા છીએ, અમને ભારત પાછા બોલાવો। हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। दरेक व्यक्ति देश पर गाली એટલે કે દેશની વ્યવસ્થા દેશના કાયદાઓ પર પ્રશ્ન ઉઠાવવા માટે તૈયાર છે, પરંતુ આપણા કાયદાઓને સકારાત્મક દ્રષ્ટિથી જોઈ કોઈ સપોર્ટ કરવા માટે, કોઈ કાયદાઓનું પાલન કરવા માટે તૈયાર થતું નથી। क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? શું આપણે આપણા આત્માને પૈસાથી गिरवी રાખી દીધો છે? આપણે આપણા मनથી નથી વિચારી શકતા। डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं। डॉक्टर कलाम પોતાના દેશવાસીઓનો સકારાત્મક સપોર્ટ માટે, સહકાર માટે દેશવાસીઓને झकझोर देते हैं यानी कि झटको आपे छे, तेमने झंझोरे छे कि हवे तमे जागो, घणुं थयुं, हवे आ विचारोने बदलो अने देशने स्वच्छ करवा माटे आगळ वधो, तमे पण थोड़ा प्रयत्नो करो। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश से सहमत है तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए। श्रेष्ठ नागरिक बनने की એટલે કે શ્રેષ્ઠ માણસ બનવા માટેની અપીલ કરી અને એપીજે અબ્દુલ કલામ કહે છે કે જો તમે મારી વાતથી સહમત છો, જો તમે આ વાતને સાચી માનો છો તો તમે તમારા 10 મિત્રોને આ પત્ર ઈમેલ દ્વારા મોકલો। ત્યાર પછી એપીજે અબ્દુલ કલામ પોતાના પત્રને વિરામ આપે છે, પોતાના પ્રશ્નોને, પોતાની વાતને બંધ કરે છે। परिवार के सभी बड़ों को मेरा प्रणाम। किरण हर्षने कहे छे कि घरमां रहेला बधा ज वडीलोने मारा प्रणाम। तुम्हारा मित्र किरण। खूब ज सरस एवो किरणना हाथमां आवेलो आ ईमेल ते हर्षने मोकले छे अने हर्ष छे सारी रीते वांचे छे। विद्यार्थी मित्रों, आजनी रहेली समाजमां रहेली आजनी समस्याओने एपीजे अब्दुल कलामे सारी रीते वर्णवी छे अने आ समस्याओमांथी
ચક્રવ્યૂહથી બહાર નીકળવા માટે પણ તેમણે કહ્યું છે કે કોણ કરશે? તમે અને હું, આપણે જ શરૂઆત કરવી પડશે. શ્રેષ્ઠ નાગરિક બનવા માટે આપણે જ આગળ વધવું પડશે. આપણા પાડોશીઓ, બીજા શહેરવાળાઓ કે બીજા માણસોની આશા ન રાખતા આપણે જ એક શરૂઆત કરીએ કે કાગળ પડ્યો છે તો લઈને આપણે જ ડસ્ટબિનમાં નાખીએ. તેનાથી જ સમાજ સુધરશે. સમાજ સુધરશે તો દેશ સુધરશે અને દેશના સુધરવાથી પૂરા વિશ્વમાં સુધારો આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો એકમ પૂર્ણ થાય છે. ફરી પાછા મળીશું આવતા લેક્ચરમાં નવા એકમ સાથે. ત્યાં સુધી બધાને નમસ્કાર.